હવે અમારા દિનેશભાઈ કવિરાજ કોટડા નિવાસી બારોટ દિનેશભાઈ હવે હનુમાનજીનો છંદ એવો ઝલકથી લ્યો કે એવો મોજના પોરસ ઉઠી. હા, બોલ સદગુરુ ભગવાનની જય સગા ભોની જય अपने अपने मात पितानी જય बोल बजरंग बली महाराज રાજની જય. बनो द्रामा सुंदर पुता गुरु ताम्रकृत को यशवा साधन ने पियो ये भारो ओ ताम्र भूषिवार महाकवि એમ કહે છે કે ત્રાંબા એટલે ગાય, ત્રાંબા સુખ ગાયનો દીકરો ભોગ્યો, દાસ રીપુ પોટિયાના દુશ્મન સિંહ, ત્રાંબા સુખ રીપુ દાસ ગુરુ અને સિંહના ગુરુ બંધાર એટલે બિલાડી. તા પ્રખંડો અસવાર બિલાડી જેનો પક્ષ કરે છે તે ઉંદર અને ઉંદરના ઉપર જે આસન કરી બિરાજમાન સેવા ગણપતિ. ત્રાંબા સુખ રીપુ દાસ ગુરુ તા પ્રખંડો અસવાર તા જનની પાર્વતી. ગણપતિના નામની માતા પાર્વતી છે, પાર્વતીના પતિ ભગવાન શિવ છે, શિવના ગળામાં સર્પ છે અને સર્પનો પક્ષ પવન છે અને પવનના પુત્ર એવા હનુમાનને યાદ કરીને મારે હનુમાનજી મહારાજને આજે ગાવા છે. એટલે કે કદાય હનુમાન જ્ઞાન ગુણ સાગર હે કપે સુતે લોક યુગા કર નામ દુખ યુતુરિત ગુણ નામ જાનને પવન પવન સુત નામા જય 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 હનુમાન જ્ઞાન ગુણ સાગર હે કપે સુતે લોક યુગા કર નામ દુખ યુતુરિત ગુણ નામા જાનને પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગે કંઠ વરણ વિરાજ સુબહ જાતા નટ कुंडल चित केसा और हाथ वज्र और ध्वजा विराजे गात है मोद जनेऊ साथ है शंकर सुख मंगेन्द्र नंदन तेज प्रताप महाजग वंदन विद्यावान गुणी चातुर राम काज करि मै को आतुर प्रभु चरित्र सुनवाय को रसिया राम लक्ष्मण सिया मन बसिया सूक्ष्म रूप दर्शि ही दिखावा विपिन रूप धरि लंक लावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय संजीवनी श्री लक्ष्मण जीवाए रघुपति हर्षि हृदय उर्लाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय भरत सम भाई अखिल ब्रह्मांड नाथ अलग महाराज एवं परमात्मा एम कहे हनुमान जी महाराज ने बस बड़ी મળે છે તેથી રામના મોઢામાંથી એટલા શબ્દો બહાર નીકળે છે કે હે હનુમાન તું મને ભરત કરતાય વધારે માનો બાપા તું મમ પ્રિય ભરત સમ ભાઈ. હે હનુમાન તું મને ભરત કરતાય વધારે માનો છે એટલો માનો હનુમાનજી મહારાજને અખિલ બ્રહ્માંડના નાથે કહ્યો છે. અને અનેક ગામોમાં અનેક સીમમાં અનેક સીમાડામાં આજે કેસરી નંદન બિરાજમાન છે, એના મંદિરો છે, એની આરતીઓ ઉતરે છે, એની પૂજાઓ થાય છે. અને આરતી ઉતરતી હોય, પૂજાઓ થતી હોય એટલે એકવાર એમ કહેવાય છે કે નારદને એમ થયું કે દરેક ગામને જાપે બેઠો પ્રમાણ તો શું ખોટી છે ભક્તિ મારી પછી લગાવો દેવ જોડાયા. અનેક ગામના પાદરમાં હનુમાનજીની પૂજાઓ થાય, મંદિરો થાય, આરતીઓ થાય, મારી ક્યાંય પૂજાઓ થાય, મારું ક્યાંય મંદિર નથી. તેથી એમ કહેવાય છે કે નારદને કહે છે કે સાથી ચીરીને એને રામ બતાવ્યા, એના સાંભળ્યા આજે શુભ તમે સાથી કોઈની ના જીવશો નીતર દિલમાં ભલે ભલે અને કાળજાના કાળા ધોળા મારી કળા છે. હે નારદ, હનુમાનનું મંદિર શા માટે છે, હનુમાન શા માટે પૂજાય છે, એની કદાચ તમારી જો વાત સાંભળી હોય તો એમ કહેવાય છે કે લંકાના રણાંગણમાં મેઘનાથ અને લક્ષ્મણનું યુદ્ધ થતું હોય. લંકાના રણાંગણમાં મેઘનાથ અને લક્ષ્મણનું એમ કહેવાય છે કે યુદ્ધ થતું હોય, હામાં બાણ આટકતા હોય અને યુદ્ધની અંદર રણશિકા બગાતા હોય, રણશિકા બોલાતા બોલાતા લક્ષ્મણ ને મૂર્છા આવતી હોય. ભલે ભલે લક્ષ્મણ મૂર્છિત લંકાના રણાંગણની માલિકા બેઠો હોય, રામના હૃદયમાંથી એક એક આહુડા જેમ સ્ફટિક મણીની માળા તૂટી ગઈ હોય અને હર મહિનો એમ કહેવાય છે કે ગમતો હોય ગળહળનું સત્તર જાપ ભણતર
ને રોમણ હાથ ઈ તો રોતાને રાજી કરે પણ બાળકનો વ્યવહાર થતો હોય તો કામ વાહ કવિરાજ વાહ. રામ કોઈની રોવે નહીં, જગતનો તાત કોઈની રોવે નહીં. આ હાથે દીધા દાન ઘણાને આજ હું યાદ રહ્યો છું. પ્રભુ તે પ્રમાણે આયા હું રમી રહ્યો છું. અખિલ બ્રહ્માંડનો નાથ રુદન કરે છે, રુદન કરતો જોઈ અને હનુમાન કહે છે, હે પ્રભુ બાપ, રુદન કરે એનું કારણ શું છે? તો કે લખન બને આવ્યો દુઃખ પાયો, લક્ષ્મણ મારા માટે થઈ જગતના ચોકમાં એમ કહેવાય છે ગ્રંથમાં આવ્યું. કદાચ જો ઉભો ન થાય તો ઘરે જઈ અને સુમિત્રા અને ઉર્મિલાને જવાબ મોઢું શું બતાયો? હે પ્રભુ, એને હું જવાબ શું આપી છે? હનુમાનજી મહારાજ હું જવાબ નહીં આપી શકું, એના માટે મારે પાસે શબ્દો નથી. અને તેથી હનુમાનજી કહે છે કે હે પ્રભુ, તમારા હુકમની રાહ જોઈને બેઠો છું, તમારી આજ્ઞાની રાહ જોઈને બેઠો છું. કારણ કે રાવણના સુષેણ નામના વેદને બોલાવવામાં આવ્યો છે અને વેદ જો દવા કરે તો સામે લક્ષ્મણ દુશ્મન છે અને દવા ન કરે તો વેદ શાસ્ત્રની માલિકા એવું લખ્યું છે કે દુશ્મન મરતો હોય તો પણ દવા કરવી પડે. એટલે ભલા ગાંધીજી સુષેણ એમ કહે છે કે દ્રોણગીરી પર્વતની ઉપર સંજીવની છે, સૂર્ય ઉગે એ પહેલા સંજીવની આવે અને એના મોઢામાં ટીપા લક્ષ્મણના પાડવામાં આવે તો લક્ષ્મણ ઉભો થાય એ પહેલા ઉભો થાય. ક્યાં દ્રોણગીરી પર્વત, કેમ સંજીવની આવે અને કેમ લક્ષ્મણ ઉભો થાય? હનુમાનજી મહારાજ પોતાના બળની યાદી ભૂલી ગયા છે. પ્રભુએ બળની યાદી કરાવી અને તેથી હનુમાનજી મહારાજ એમ કહેવાય છે પ્રભુ રામને કહે છે કે હે રામ, હે જગતના તાત, બાપ તારે ગભરાવાનું ન હોય. કારણ કે કોત ઉડગર બતોડ રત્નાગર ગામ, કોત જાવ પાતાળ શિશ માસુકી સહારો, કોત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન વિડારું, સકલ દલ શબ્દ હિતન को मारो, हनुमंत कहत सुन राम प्रभु, मैं बानर एती करूं, आखी लंका उठे उत्तर से दक्षिण धरूं. अखिल बाप तारा हुकुमની રાહ જોઈ બેઠો તો જો હુકમ દેતો હોય તો આખી લંકાને ગોળી મોઢે ઉખેડી અને ઉત્તરમાંથી દક્ષિણમાં ફેંકી દો. દક્ષિણમાં ફેંકી દ્યો. હે પ્રભુ, એ તાકાત મારામાં છે અને ઈ સંજીવની આવે, એના ટીપા બુઢામાં પાડવામાં આવે, લક્ષ્મણ ઊભો થાય અને ઊભો થયેલો લક્ષ્મણ પછી હોકાર કરે છે અને હોકાર કરીને મેઘનાથને એમ કહે છે કે હે મેઘનાથ, તારા બાવડામાં જો બળ હોય તો હવે તું પાપ મારી સામે આવી જાય. આવી જા આવી જા. અને લંકાના યુદ્ધ રણ મેદાનની માલિકા પાસે મેઘનાથ રાવણનો જેને પુત્ર હતો કે પુત્ર જેનો મેઘનાથ, જેને ઇન્દ્રને લીધો હતો જીતી, આખું જગત જાણે છે કે એના ઉપર કેવી હતી વીતી. આખી દુનિયા, આખી બ્રહ્માંડનો નાથ જાણે છે કે એના ઉપર કેવી હતી વીતી. અને લક્ષ્મણ ને મેઘનાથનું યુદ્ધ હામ હામ મંડાણું છે, હામ હામ મૂર્તા મંડાણા છે. નગારાને માથે રડીપામ 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 ભેડી પડી છે. રણ શીગા વાગવા મળ્યા. ફરક દુઃખ ફરક ફરક દુઃખ ફરક ધુમા 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 ફળ ભરનાના ડાબા હાથીના ડાબાથી આખી પૃથ્વી એમ કહેવાય છે કે ફડાકા લેવા માંડી ગઈ. દસે દીપાળો ધગમગવા માંડ્યા અને એ યુદ્ધની માલિકા કવિ સામંત વાળો એમ લખે છે કે શ્રી રામ બંધુ તણુ યુદ્ધ સામી લંકા તણી સ્વારી, અણ સમય આખડવાય દરિયા દૂધ ગામ્યો ઘોર ભારી, પવન ઘન સપાટે કેમ વંધર પડે પ્રતિસર કે કના ઢૂંઢ પડ્યા, અને હામ હામાયા ફળે વીર સંગ્રામમાં અને જોઈ દિશ બાદ હિમેઘ ચડિયા. મેઘનાથ લક્ષ્મણનું યુદ્ધ ચાલુ છે. આભા મંડળની માલિકા હામ હામા બાણના ટકરાવા થાય છે અને કેટલાકના એમ કહેવાય છે કે 12 મેઘ ભેગા થઈ અને ધરતીને માથે વરસવાની ઘડી આવી ગઈ હોય. 12 મેઘ મુસળધારા વરસતા હોય કે સબ ગડર ગડર નહીં કર ગડર ગડર મોજા ગડર ગડાય સબ ગડર ગડર ભાવ ગડાતા અને ગણનાટ ગણનાટ બણનાટ મેઘા થઈ વરસતા હોય. આમ હામ હામા બાણથી આભા મંડળની માલિકા આંધી ચડી છે. માણસને પાળી હકતું નથી અને આવું ભયંકર યુદ્ધ ચાલુ છે કે યુદ્ધ મેં નાગ જો બાણી અસમાન માં ધરકણ બાજની શીશી ઉડે, ફેલાણા રક્ત દાણે નદી જળ ફેલિયા વાપડાયા હૃદય સ્વબુડે. અપ્રબળ મેઘનાથ ખૂબ પરાક્રમ કરે, બહુ તણી માયા તણી દાળ બાંધે અને ઈ દાળને ઉડાડવા છે સાઈ અદ કાન લગી બાણ સાંધે. અને સુડ વગરના હાથી વગરના સુડ, માથા વગરના માનવી વગરના હાથ. આવા ભયંકર યુદ્ધની લોહીની છેડે ફૂટવા માંડી, લોહીની નદીઓ વહેવા માંડી. એમાં હાથી ડૂબવા માંડ્યા, ઘોડા ડૂબવા માંડ્યા, દૈત્યોના હાડકા ડૂબવા માંડ્યા. અને આભા મંડળની માલિકા જે ગીધડીઓ છે, પક્ષીઓ છે, વાઘ પક્ષીઓ છે, એ વાસના લોચા લેવા માંડ્યા. આભા મંડળમાં તકરાવે ચડી છે. 33 કોટી દેવ દેવતાઓ આ યુદ્ધને જોવાના માટે એમ કહેવાય છે કે આકાશની માલિકા ઘડી પોતાના રથને સંભાવી લીધો છે અને આવો ઘોર યુદ્ધ
આવ્યું છે અને તેથી મેઘનાથ ને મારવા માટેથી લક્ષ્મણે બાણની પર પણસ ચડાવી ઠે 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 કરતો અને મેઘનાથે ને મારવા માટે લક્ષ્મણે બાણ ચડાવ્યું છે કે સુરદેવ લક્ષ્મણે બાણ લઈ છોડ્યું રાવણના સુરપુત્રને હૃદય લાગ્યું આ કટી કર ધડ શીશને જુદા કરી વેરી દળ વિખી વ્યોમ વાગ્યું અને ધનુષના ઉપર બાણ ચડાવી અને હામો એમ કહેવાય છે મેઘનાથની સાથેની માલપા બાણ લાગ્યું છે કટી કર ધડ શીશને જુદા કરી વેરી દળ વિખી વ્યોમ વાગ્યું ભુજાય આવી નિધિ આંગણે દેખીને છોડીએ ડોટ દીધી શોભતી સુલોચના હેમ સિંહાસને કથી વાત મૂકી કરી દીકીની અને જે મેઘનાથનું મસ્તક છે રાવણના ચરણારવિંદમાં જઈ પડી ગયું છે ભુજા મેઘનાથના રણાંગણમાં પડી છે અને મોટાના હિંડોળાને માથે પોતાની પત્ની જે સુલોચના છે જે સતી છે જે દેવાંગના છે જેના દર્શન માત્રથી યાદ વ્યાધિ ઉપાધિનો નાશ થઈ જાય હવે જગદંબા સમી સુલોચના હિંડોળાને માથે હિંચકા ખાય છે મોઢામાં કપોળ પાન છે ભલે ભલે કવિરાજ ભલે આપણા રણાંગણની મારી પાસે વીર પુરુષની મહાપુરુષની શક્તિશાળી પુરુષની ભુજા પડી છે ભુજા કોની છે એમાં મને ખબર નથી પણ ભુજા કોઈ પરાક્રમ વીરવર પુરુષની હોય આવું મને લાગે છે તેની હિંડોળાને માથેની બાઈ સુલોચના નીચે ઉતરી ગઈ હા ભલે ભલે હાથ પગલા માંડી માંડી જાય જોયો છે રણાંગણમાં પોતાના પતિની પૂજા પડી છે અને ભુજા પડી ભુજાની સામે જાય બે હાથ જોડી નમસ્કાર કરી અને આ ભાઈ કે છે કે ભુજા ઓળખી લીધી બાઈ અને બાઈ સામે કે છે કે ભુજા ઓળખી બે ભામીની આપનો કંથ કાપો પતિ હોય સતીનો એની આજ ખબર પડે આપના હાથથી લખી આપો કલમ ને તો હાજર કર્યા લંબાણો હાથને કલમ લીધી અને રામ લક્ષ્મણ તણા ગુરુ ઉકેલવા કાગળ પર વાતડી શરૂ કીધી ભુજાને દંડવત પ્રણામ કરી નમસ્કાર કરી વંદન કરી હવે કાગળ મૂકી દીધો છે કલમ મૂકી દીધી છે અને બાઈ પોતે કહે છે કે મારો જો પતિ હોય સતીનો જો પતિ હોય રાવણાસુર 10 શિષ્યનો પતિ હોય ભગવાન શિવના ઉપાસક એવા અખિલ બ્રહ્માંડની માલિકા જેના નામની ગણના થાય છે જે પુરુષ કુળનો નવીરો છે જેના એમ કહેવાય છે કે બ્રહ્મકુળમાં અવતર્યો હોય એવા દશાનંદ રાવણનો જો પુત્રની ભુજા હોય તો આની ઉપર બાપ તું લખી આપજે અને હાથમાં કલમ લઈ કલમ એના ઉપર ઉપડી છે કાગળને માથે કલમ લખે છે અને હવે પોતાની પત્ની સુલોચના આ દ્રશ્યને જોવે છે અને રાવણનો પુત્ર મેઘનાથ એમ લખે છે કે નીંદ નારી તદયન જળની સ્થિતિને ક્રોડ જુગ ભલે તપકાવે આ વીર લક્ષ્મણ તણી વીરતા કે ભુજાએ નિહારે કોઈ ન આવે શીશ ગયું મારું રામના ચરણમાં અને સંદેશ આપવા ભૂજ આવી આ હોહરાયો લક્ષ્મણના યાદથી ભાલમાં લખેલું હશે ભાવી આ ભાલમાં લખેલું હશે ભાવી વાહ રામજી વાહ મેઘનાથ એમ લખે છે કે સતી નારી પોતાની નિદ્રાનો ત્યાગ કરી નાખી નિંદ નારી તજે અને ક્રોડ જોગ ભલે તપકાવે ક્રોડ જોગથી ભગવાનની ભક્તિ કરે શિવની ભક્તિ કરે જગદંબાની ભક્તિ કરે નમો યાદી જનાતી તોહી ભવાની તોહી લોક માયા તોહી વાકવાની તોહી ચાર ખાની તોહી આત્મા પંચભૂત પ્રમાણી સુઈ સાબતી નબર ખંડમટી તોહી ગાતી નો ગાત પ્રમાણે રેલો કોઈ જગત આકાશનો વેદવાની હવે જગદંબાને ચોટીલાના ડુંગરની નવકોટી મારવાડની કાત પાતાળની વિદાથળના વનની આપના ખોપરાની નવકોટી મારવાડની અખિલ બ્રહ્માંડની જનતાની ભક્તિ કરે સતાય એનો પાર ના આવે નિંદ નારી તજે ક્રોડ જુગ ભલે તપકાવે વીર લક્ષ્મણ તણી વીરતા કે ભુજા એની હાર કોઈ ના આવે મેઘનાથ લખે છે કે લક્ષ્મણ જે શેષા અવતાર છે અખિલ બ્રહ્માંડનો જે ભાઈ છે એ શેષા અવતારની તાકાત ને ભુજાની હવે મારું બાળક કાઈ કામનું નથી કાંઈ કામનું નથી શીશ મારું ગયું રામના ચરણમાં સંદેશ આપવા ભૂજ આવી હું હણાયો લક્ષ્મણના યાદથી ભાલમાં લખેલું હશે ભાવી 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 મેઘનાથ એમ લખે છે કે હે પત્ની હે સ્ત્રી હે અર્ધાંગના હે વિરાંગના હે મારું પરપુષ સેવાવાળી જગનિયંતા મારું શીશ અખિલ બ્રહ્માંડના નાથના ચરણારવિંદમાં જવાથી મારું એમ કહેવાય છે કે મોક્ષ થઈ ગયો આ મોક્ષ મુક્તિનો માર્ગ મળી ગયો તારી સામે આ ભૂજ લખવા આવી છે અને આગળ કવિ સામંત બારોટ લખે છે કે હે કવિઓ હે દેશના મહાપુરુષો હે વીરવર પુરુષો અંતમાં પતિ શ્રી કડીમાં લખે છે વાહ દિનેશભાઈ વાહ કાંતિ રૂપ કાગળ સાઈ સાગર તણી કલમ તરવર તણી ભલે ગાવે આ શેષ ગણપત લખે ભલે શારદા
ગાય નિજ નાથના નિસરી કલમ ગઈ હાથ ન્યારી આ નિસરી કલમ ગઈ હાથ ન્યારી પૃથ્વીનો કાગળ હોય 50 પૃથ્વીનો કાગળ હોય 7 સમુદ્રની શાહી હોય 18 પાર વનસ્પતિની બાપ બનાવેલી કલમ હોય અને એના ઉપર અખિલ બ્રહ્માંડનો નાથ મહાપુરુષો વિરલ પુરુષો મોટા વિદ્વાનો કવિઓ લખવા બહેન તો પણ હે બાપ તારા બ્રહ્માંડના અખિલ બ્રહ્માંડના જગતના રાખનાર તારા સર્જનનો કોઈ પાર આવે એમ નથી રૂપ કાગળ સાઈ સાગર તણી કલમ તરવર તણી ભલે ગાવે શેષ ગણપત લખે ભલે સારડા રઘુનાથ તારા ગુણનો પાર ના આવે મારા જીવાના ટેરવાની માથે બેઠેલી માં સરસ્વતી કરોડો વાર તારું વંદન વર્ણન કરે છતાં પણ તારું બાપ પાર આવે એમ નથી ભુજમાં બીન જો જીવને દેહ બિન માવડું મતિ મન દેહ તામસી મારી સામત કવિ કે છે કે હાથ પોતાના દેહથી અલગ થઈ ગયો છે એમાં જીભ પણ કામ નથી કરતી આંખ પણ કામ નથી કરતી કાન પણ કામ કરતો નથી બીન જો જીભને દેહ બિન માવડી મતિ મન દેહ તામસી મારી સામત કે હાથ ગુણ ગાય નિજ નાથના મિસરી કલમ ગઈ ન્યારી સામત બારોડ કહે છે કે રઘુનાથના ગુણનું ગુણગાન ગુણગાન ગાઉં છું અને આખી રામાયણ રામચરિત્ર મહાપુરુષ એવા આજની સુધી 400 રામાયણ લખાણી છે પણ મહાત્મા તુલસીદાસ રામાયણ લખી રામાયણના છેલ્લે અંતમાં એક ચોપાઈમાં લખી છે કે નહીં બુદ્ધિ નહીં બાહુબલ નહીં ખર્ચન કો દામ મોસે કપિ તપન કી તો પતલા શ્રી રામ હે પ્રભુ મારી પાસે બુદ્ધિ પણ નથી મારા બાવડામાં બળ પણ નથી નહીં બુદ્ધિ નહીં બાહુબલ નહીં ખર્ચન કો દામ મારી પાસે સંપત્તિ પણ નથી મારી પાસે પૈસા પણ નથી મોહે પતિ તપન કી તો પતલા શ્રી રામ હું પાગળો છું પામર માણસ છું એમ કહેવાય છે કે આપણા દાસનો દાસ છું મારી આ રામચરિત્ર માનસ નામનો ગ્રંથ આપના ચરણમાં હું ધરું છું અર્પણ કરું છું મારી મત રાખજો મારી લાજ રાખજો એવા અખિલ બ્રહ્માંડના ચરણારવિંદમાં એમ કહેવાય છે કે મહાત્મા તુલસીદાસને પણ જો વંદન કરવા પડતા હોય તો મારું તમારું કોઈ પાર નથી પણ તુલસીદાસને સત્યના માર્ગ પર લાવવા વાળી કોઈ હોય તો એ પોતાની પત્ની રત્નાવલી પોતાની પત્ની રત્નાવલી એમ કે છે કે વિષયની અંતવાસના પાછળ ગયો યા પત્ની તણી અને પૂછ ભૂલી પનગનું યા ઉપર ચડ્યો દોરજ ગણી અને સ્વામીને સંકેત કર્યો આ તપ ઉદય તુલસીદાસમાં અમ દેશની એ યાર રમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં અને મહાત્મા તુલસીદાસની પત્ની પર વધારે પ્રેમ હોય પત્ની પિયરમાં મળવા જાય તુલસીદાસ પાછળ જાય એક માણસની લાશ ને નાવડો હુંજી હામા કિનારે ઉતરી જાય સર્પને દોરડો હુંજી પત્નીના સામે જઈને ઉભા રહી પોતાની પત્ની એમ કહે છે કે તુલસીદાસ મારામાં મોહ રાખ્યો એટલો અખિલ બ્રહ્માંડના નાથમાં જો મોહ રાખ્યો તો તમારો બેડો પાર થઈ જાત તમારો બેડો પાર થઈ જાત અને એટલે તુલસીદાસ પોતાની પત્ની રત્નાવલીને ગુરુ બનાવે છે અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે પછી રામચરિત્ર માનસ નામના ગ્રંથનું સર્જન કરે છે આવી મહાજગદંબાઓ આદશક્તિઓ નારાયણીઓ છે ને અખિલ બ્રહ્માંડના આપના ટેકા છે અને એ ટેકાને લઈ અને આ ધરતી ટકી રહી છે જય માતાજી અમારો કોટડા ચિત્રાસણી ગામ નો મોગેરા મહેમાન દિનેશભાઈ ઉજ્જવળ કર્યો ચિત્રાસણી ગામ કોટડા ગામ